ચાલો આજે દિયર અને દેવરાણીનો રામ સીતાનો ફોટોશૂટ કરવા જઈએ. અમે પહોંચી ગયા ગાંધીનગર અને ભૂમિ શોધી રહી છે કે ઉર્વીને શું પહેરવું. લાસ્ટ મોમેન્ટમાં ફિટિંગનું કામ તો ઓલવેઝ બાકી જઈએ, તૈયારી થઈ રહી છે. પછી ભૂમિએ પણ ફટાફટ હેલ્પ કરી નાખી. અમે બધા રેડી થઈને નીકળ્યા, પણ ભગવાને કંઈક અલગ જ વિચાર્યું છે આ ટાઈમમાં. અને અમે જઈને જોયું તો આ ભેંસના બેબીને નીચે લબડી પડ્યું હતું, ઢાર હતો એનાથી પડી ગયું હતું અને દોડે એને ગળામાં એની આંખ પણ ઢળી ગઈ હતી. અને જેવું પણ અમે જોયું ને ફટાક કરીને ઉપર પહોંચીને એનું દોરી ખોલ નાખી, ત્યારે થોડી શ્વાસમાં શ્વાસ આવી. ભગવાને આ કામ માટે એમને ત્યાં પહોંચાડ્યા હશે. એને ઠીક જોઈને બધાના જીવમાં જીવ આવ્યો, શાંતિ થઈ. અને પછી અમે લાગી ગયા અમારા કામ પર. અને લોકેશન જો મસ્ત એકદમ જંગલ જેવી વાઇબ્સ આવે છે. જંગલમાં જતા રહ્યા એવું ફીલ થાય છે. જંગલમાં જાઓ તો કાંટા તો જરૂર વાગે. તો ભૂમિને અત્યારે એ કાંટો વાગી રહ્યો છે તો જ ફીલ આવે કે ઓરિજિનલ જંગલ